ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धेद्वमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समय पाहुणं सुकेवलीम् मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभ्रुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના બોલનું સંકલન છે. એમાં 130થી 134 સુધીના બોલનો પહેલાં વાંચન કરી લઈશું. જ્યારે 130, જ્યારે મુનિઓ પોતાને માટે શાસ્ત્રમાં રમતી બુદ્ધિને વ્યભિચાર માને છે, તો નીચેવાળાની તો વ્યભિચારી બુદ્ધિ છે જ. તેમાં અજ્ઞાની જીવ એમ લેશે કે મુનિઓ તો પોતાને માટે વ્યભિચારી માને તે ઠીક છે, પણ આપણે તો થોડી શક્તિવાળા છીએ, આપણે તો શાસ્ત્ર આદિનું અવલંબન જોઈએ જ, અવલંબન જ જોઈએ એમ બહાનું લઈને ત્યાં સંતોષ માનીને અટકી જાય છે. પહેલામાં પહેલું તો ત્રિકાલીમાં પ્રસરી જવાનું છે, તે જ સર્વપ્રથમ કરવાનું છે. 131. એક સમયની પર્યાયમાં જ વેદન તો આવે છે, શક્તિમાં તો વેદન નથી, તેથી આ વેદન જ પ્રસિદ્ધ હોવાથી તેને જ અજ્ઞાની આત્મા માની લેશે. ખરેખર તો આત્મા ક્ષણિક પર્યાયમાં જતો જ નથી, એવો ને એવો જ ત્રિકાલ રહે છે. તેમાં અહમપણું થયા વિના સુખ શાંતિ થઈ શકતી નથી. 132. પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશમાં એટલો ખુલાસો છે કે આ મૂળથી ધર્મ પંચમ કાળ સુધી ટકશે તેમ દેખાય છે. 133. પરિણામમાં બેસીને ત્રિકાલી વસ્તુને દેખવાથી વસ્તુ ભિન્ન દેખાય છે, તેથી પરિણામથી ભિન્ન થવા માટે વસ્તુમાં બેસીને દેખવાનું છે. ત્યાં વસ્તુમાં અહમપણું થવાથી પર્યાયનું કાર્ય ભિન્ન દેખાવા લાગશે, અને એવી ભિન્નતા દેખાવાથી પર્યાય નાશ થવા છતાં પણ અહમપણું દ્રવ્યમાં તો ત્રિકાલ જ રહે છે, તેથી પર્યાય નાશ થતાં આકુળતા નહીં થાય, અને અહીં ત્રિકાલીમાં બેસવાથી સુખ શાંતિ વધશે. 134. ખરેખર તો તીવ્ર દુઃખ મિથ્યાત્વનું થાય તો સુખ મળે જ છે. વિકલ્પમાં એકલું દુઃખ જ દુઃખ લાગે ત્યારે સુખની તરફ જાય છે તો સુખ મળે છે. આટલે સુધી થયું હતું. હવે છે 135. મને તો આ 6 આવશ્યક નહીં, પરંતુ એક જ અંતર્મુખ થવાનું આવશ્યક છે. તે વાંચીને એટલો ઘણો આનંદ થયો હતો તે મને યાદ છે. સમજી ગયા ને? છે રે એની દ્રવ્યદૃષ્ટિ પ્રકાશની શરૂઆતની જે પ્રસ્તાવના છે ને, જરા ખોલો. પેજ નંબર 8. એમાં ને એમાં જવા દો, 7 પછી 8. બસ જો અહીંયા છે ને, પરંતુ જ્યાં ચાહ છે ત્યાં રાહ છે ને, ત્યાં તો પછી એનો આગળનો પેરેગ્રાફ પણ જો, આગળના પેજથી થોડી નજર વાંચી લઈએ. આવી છે તો હા, વાત હજુ આગળ આવે. હા, 32 વર્ષની ઉંમરમાં તો જીવન બોજારૂપ લાગવા માંડ્યું. કેટલી? 32 વર્ષની ઉંમરમાં તો જીવન બોજારૂપ લાગવા માંડ્યું. જીવવું એ પણ એક બોજા જેવું બની ગયું. અનંત શાંતિની અનંત ખોજ માટે હૃદય તલસતું રહેતું હતું. આ આત્મિક શાંતિની પ્રાપ્તિ માટે કેટલાય વર્ષો સુધી કયા કયા ધર્મોના દરવાજા ખખડાવ્યા નહીં હોય.
બધાએ ધર્મોનું યથાસાધ્ય તત્વ અવલોકન કર્યું. રામાયણ અને ગીતાનું યથાશક્ય અધ્યયન કર્યું. હઠયોગીઓના હઠવાદને સાધ્યો. સ્વાધ્યાય કર્યો, પરંતુ નહીં, એ આત્મિક શાંતિ ન મળી. અમૂલ્ય એવા મનુષ્ય ભવનો એક અંશ તો આ રીતે ભટકવામાં ચાલ્યો ગયો. હા, એટલે 32 વર્ષ જે છે એ તો આવી રીતે ચાલ્યા ગયા. જીવનનો ઉદ્દેશ તો એ જ બની ગયો હતો કે આ પથનો ઉદ્દેશ નથી થકિત ભવનમાં ટકી રહેવું, કિંતુ પહોંચવું એ સીમા સુધી જેની આગળ માર્ગ નથી. કદાચ આ માર્ગ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રનો હતો, જેની સીમા છે મોક્ષ, કે જેની આગળ માર્ગ નથી, એ માર્ગનું ફળ છે. અંતે એક જણે કહ્યું, અરે જૈન શાસ્ત્રોમાં જ તો એ શાંતિ છે. આથી રાતોની રાતો જાગીને અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું. આ છે ને સોનગઢમાં સમિતિના રૂમમાં બેસીને એક રાતમાં સમ્યક દર્શન થયું. એ પહેલાંની આ કેવી અંદરમાં મનસ્થિતિ જે છે ને, આ શાંતિ માટેની ઝંખના. આથી રાતોની રાતો જાગીને અનેક જૈન શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું. પૂજા આદિ બધી ધાર્મિક ક્રિયાઓ પણ કરી. ગ્રહસ્થ જીવનથી અલગ પોતાનો નિવાસ રાખ્યો. અધ્યયન, મનન અને ચિંતનની ત્રિવેણી વહેતી કરી. પરંતુ મગજમાં શાંતિ માટે ભડભડતી જ્વાળાની ભઠ્ઠી ન ઓલવાઈ કે ન શાંત થઈ. અનંત સુખની શોધમાં સહેજાનંદની પ્રાપ્તિ માટે રાતોની રાતો, એક રાત નહીં, એક રાતમાં સમ્યક દર્શન થયું, એ પહેલાં રાતોની રાતો. હા, બરાબર છે કે નહીં? સહેજાનંદની પ્રાપ્તિ માટે રાતોની રાતો અહીંથી ત્યાં ભટક્યા કર્યું. મન કહેતું હતું કે જો શાંતિ નહીં મળે તો મારા આ નશ્વર શરીરનું આ અસાર સંસારથી ચાલ્યા જવું શ્રેયસ્કર થશે. પરંતુ જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. તો પછી આત્માથી જ એનાથી વંચિત શા માટે? પુરુષાર્થથી જ્યારે બધાને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે, તો પછી અનંત સુખનો શોધક આત્મસુખથી છેવટે કેટલા દિવસ દૂર રહી શકે? આ ધર્માનુરાગી ભાઈને પણ, એટલે આ પૂજ્ય સોગાનીજી સાહેબને પણ એક એવા આત્માર્થી સજ્જન શ્રી નેમિચંદજી પાટનીજી મળી ગયા, જેમણે પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વચનામૃતથી અંકિત આત્મધર્મ આપ્યું. બસ જણજણાટ કરતી સ્વર લહેરી નીકળી પડી. અરે મળી ગયું. જો જેમ ઝવેરી હોય એ હીરાને પારખી લે ને, હા, ઝવેરી હીરાને પારખે. ઝવેરી ન હોય તો હીરાને કાચનો ટુકડો સમજે. હા, પણ આત્મધર્મ મળતા જ એમને કહ્યું કે અરે મળી ગયું. જેમ પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસાર મળતા ગુરુદેવશ્રી એમ બોલ્યા, આ તો અશરીરી થવાનો ગ્રંથ છે. ટોડરમલજી સમ્યક તો સન્મુખના પ્રકરણમાં લખ્યું કે અહો, મને તો આ વાતની ખબર જ નથી. એમ સોગાનીજી સાહેબ કહે છે કે જ્યાં આત્મધર્મ મળ્યું
તો ઉદ્ગાર નીકળ્યા, અરે મળી ગયું. જે સુખની શોધ હતી તે મળી ગયું. આત્મધર્મની સાર ગર્ભિત વાત હતી. એનો સાર શું હતો? સાર ગર્ભિત વાત હતી, ષટ આવશ્યક શા માટે? નિયમ સારમાં આપણે આવશે પરમ આવશ્યક અધિકાર. પરમ આવશ્યક અધિકાર. તો આવશ્યક 6 કયા? શ્રાવકના 6 આવશ્યક કયા? દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. એ શ્રાવકના આવશ્યક 6 કયા. એવી રીતે મુનિરાજના પણ 6 આવશ્યક કયા? સમતા સમારે, થુતિ ઉચારે, વંદના जिन देव को नित करे श्रुतरति, करे प्रतिक्रम તજે તન અહેમેવ કો. એટલે કાયો સર્ગ. આ 6 પ્રકારના આવશ્યક મુનિરાજને કહ્યા. પણ ત્યાં પરમ આવશ્યક અધિકારમાં લખ્યું છે, એ જે મુનિરાજના જે 6 આવશ્યક કહ્યા, આવશ્યકનો અર્થ છે અવશ્ય કરવા યોગ્ય. અને ત્યાં ખુલાસો કરી આવશ્યક ભલે કહ્યા પણ પરમ આવશ્યક નથી. આવશ્યકની આગળ કયો શબ્દ મૂકી દીધો? પરમ આવશ્યક. તો દેવ પૂજા આવશ્યક છે, પરમ આવશ્યક નહીં. અને આત્મ પૂજા પરમ આવશ્યક છે. સમજી ગયા કે નહીં? આત્માની પૂજા વિતરાગ ભાવથી જે થાય એ પરમ આવશ્યક છે. અરહંત ભગવાનના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર એ આવશ્યક છે, પરમ આવશ્યક નહીં. અને આત્માનો અનુભવ પરમ આવશ્યક છે. એટલે આ સાંભળ્યું ને એમને? આત્મધર્મની સાર ગર્ભિત વાત હતી, ષટ આવશ્યક શા માટે? એક જ આવશ્યક છે. પેલા 6 આવશ્યક કયા છે? એ તો વ્યવહાર છે. એ તો વ્યવહાર છે. અસલી આવશ્યક તો એક જ જે છે, પરમ આવશ્યક એક જ છે. ષટ આવશ્યક શા માટે? એક જ આવશ્યક છે. એથી એમના અંતરમાં ઘા લાગી ગયો. જે પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, સ્વભાવની વાત સાંભળતા સોસર વટ કાળજી ઘા વાગે. એમ આવશ્યક 6 શા માટે? આવશ્યક તો એક છે. એ વાત આત્મધર્મ મળતા, સાંભળતા જ, વાંચતા જ અંદરમાં એ વાત અંદરમાં ઉતરી ગઈ. કહેજો અંદરમાં ઘા લાગી ગયો. બસ ત્યારથી આત્મધર્મમાં અંકિત ગુરુદેવશ્રીના ચિત્રને જોતા જ મન ઉલ્લાસથી ભરાઈ ગયું. અને આ શબ્દોની સાથે ભવ્ય ચિત્રને અર્ઘ અર્પણ કર્યો. ઉદક ચંદન તંદુલ પુષ્પકે ચરુચુદીપ સુદુ ફલાર્ગ કે ધવલ મંગલ ગાનરવા કુલે જિન ગ્રહી જિન્નાત્મહમ યજે. ચેતન ભિન્ન જુદી ચીજ છે. ચેતન ભિન્ન જુદી છે કાયા. આ મૂળ તત્વ અધ્યાત્મ યોગી ગુરુદેવશ્રીની વાણીથી મુખરિત રસથી ઓતપ્રોત આત્મધર્મમાં મળી ગયું. આવા સંત મહાત્માના દર્શન માટે મન તલસવા લાગ્યું. પરમ ઉપકારી ગુરુદેવશ્રીના દર્શનની લાલસાની વ્યાકુળતા દિન પ્રતિદિન વધતી જ ગઈ. હજુ તો આત્મધર્મ મળ્યું હતું ને. છેવટે આરાધક પોતાના આરાધ્ય ગુરુના ચરણનું શરણ લેવા અને ગુરુ ચરણની રજ મસ્તકે લગાડવા સંવત 2002માં સોનગઢ પહોંચ્યા. સંવતમાં એવા મહાન મુક્તિદાતાના દર્શન કરીને હૃદય પુલકિત બની ગયું. મુક્તિદાતા, પુણ્ય આત્માને ગુરુદેવના જ્ઞાન અને રાગ જુદા છે. આ 2 વાત છે ને ખાસ સુગાનીજી સાથે સંકળાયેલી. એક તો આવશ્યક 6 નહીં, એક આ જ્યારે ગુરુદેવશ્રીને મળ્યા પહેલાં આત્મધર્મ મળ્યું એની અંદરની આ વાત સાંભળીને અંદરમાં એમને થઈ ગયું કે અરે મળી ગયું. બસ એટલું બોલ્યા, મળી ગયું. અંદરમાં ઘા લાગી ગયું કે આ જ વાત પરમ સત્ય છે. અને ગુરુદેવના શરણમાં જ્યારે જવાનો પ્રસંગ બન્યો ત્યારે પુણ્ય આત્માને ગુરુદેવના જ્ઞાન, જો પુણ્ય આત્મા
એ આવી જાતિના ગુરુદેવશ્રીની વાણી સાંભળવાનો યોગ, ગુરુદેવશ્રીના દર્શન, એવી જાતિના શુભ ભાવથી અભેદ આત્માને પુણ્ય આત્મા કહ્યું. સમજાય છે કે નહીં? બહારમાં કરોડ 2 કરોડ રૂપિયા હોય તો એ પુણ્ય આત્મા એવું ના કહ્યું. અહીંયા આગળ જ્ઞાન અને રાગ જુદા સાંભળવા મળવાનો યોગ બન્યો ને, એ મારું પુણ્ય ને એ પુણ્ય આત્મા, એ પોતાના માટે પ્રયોગ કર્યો ત્યાં. જો પુણ્યાત્માને ગુરુદેવ શ્રીના જ્ઞાન અને રાગ જુદા છે, એ વચનથી એકદમ શાંતિ મળી ગઈ. લો અરે ગુરુદેવ શ્રીના અમૃત વચનોને સાંભળતા જ લાગ્યું કે અરે જે મુક્તિની શોધમાં ઠેર ઠેર ભટક્યો. કેમ કે જોયું ને આગળ કેટલી જગ્યાએ બધું બધા વાંચન પણ કર્યા, હઠવાદને પણ સાધ્યો, રાતોના રાતો ઉજાગરા કર્યા, બધું વાંચ્યું, પણ ક્યાંય શાંતિ ન મળી. એટલે વાત કરીને એક રાતમાં સમ્યક દર્શન એ તો બરાબર છે, પણ એ પહેલા રાતોના રાતો જાગ્યા શાંતિ માટે. હા, અને આજે કેટલી વાર રાતોના રાતોમાં, આ તો કે સાંજે પડતા આવે તો ઊંઘ જ આવી જાય છે. જો જે મુક્તિની શોધમાં ઠેર ઠેર ભટક્યું, તે પરમ ઉપકારી ગુરુદેવશ્રીના પ્રથમ પ્રવચનમાં જ એ મુક્તિ એટલી સહેજ લાગી અને ભાવ જાગૃત થયો કે તો શું હું મુક્ત થનારો છું? જે અંદરમાં આ આકુલતાની ભઠ્ઠીમાં સળગવું થતું હતું, તો હવે એમ થઈ ગયું તો શું હું મુક્ત થનારો છું? ગુરુદેવ શ્રીનું આ મિલન અને સામીપ્ય તેમને માટે કલ્યાણકારી સિદ્ધ થયું અને લક્ષ્ય તરફ ધપવાની પ્રેરણા મળી. કેટલાક માર્મિક અને મહત્વપૂર્ણ હતા તે શબ્દો. જ્ઞાન અને રાગ જુદા છે. કે સાંસારિક ઝાડમાં ભટકતા એક પ્રાણીને તત્ક્ષણ સાચો પુરુષાર્થ જાગૃત થયો. સોનગઢની સમિતિના એક ઓરડામાં બેસીને આખી રાત અતિન્દ્રિય ધ્રુવ સ્વભાવનું ગોલન કર્યું અને તે જ રાત્રે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત કરી લીધી. તેમની આ નિર્વિકલ્પ દશાની અખંડ ધારા જીવન પર્યંત નિરંતર ચાલતી રહી. પૂજ્ય ગુરુદેવ શ્રીની આ સ્વર્ણ નગરીમાં આવીને સ્વયંને તેમજ કુટુંબીજનને એવા ભૂલી ગયા કે જાણે તેમની સાથે ક્યારે સંબંધ જ નહોતો. લો, આ તો એક પ્રવચન પૂરું થાય ને પાછું ફોન કરીને પૂછી લે, 2 પ્રવચન બપોરે પૂછી લે, સવાર બપોરે. સમજાય છે કે નહીં? બધું બરાબર છે ને? બધું બરાબર છે ને? હા, સ્વયંને તેમજ કુટુંબીજનોને એવા ભૂલી ગયા કે જાણે તેમની સાથે ક્યારેય સંબંધ જ નહોતો. અરે જ્ઞાન આનંદની મસ્તીએ તેમને બેહોશ બનાવી દીધા હતા. બેહોશ તો કોને પણ સમજાય છે ને? પેલું ક્લોરોફોર્મનું ઇન્જેક્શન આપે ને બેહોશ, એ નહીં. જ્ઞાન અને આનંદની મસ્તીએ બેહોશ. બેહોશ એટલે કુટુંબ પરિવારનું પણ કાંઈ ખ્યાલ રહેતો નહોતો. નિરંતર એ જ ભાવના ઉઠતી હતી કે હજારો વર્ષો સુધી પણ હું એ મસ્તીને પીધા કરું તોય તૃપ્તિ થશે નહીં. એવા ભાવ થતા હતા જાણે हम छोड़ चले यह लोक तभी लोकांत बिराजे, क्षण में जान निज लोक हमारा वासा हो, शोकांत बने फिर हमको. અતિન્દ્રિય આનંદના ભોગતા પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યે ઉપકારની ચર્ચા ચાલતા જ આત્માથી ગદગદ થઈ જતા, મૌન બની જતા, અવિરલ અશ્રુધારા વહેવા લાગતી. સમજી ગયા ને? એક ભક્તિ, આ અશ્રુધારા ભક્તિ મનના ઉદ્ગાર આંખોના માર્ગથી નીકળતા રહેતા. ગુરુદેવ શ્રી માટે મારા હૃદયમાં શું છે તે વાણી દ્વારા હું વ્યક્ત કરી શકતો નથી. આ પામર ઉપર ગુરુશ્રીની અનંત કૃપા થઈ છે. બસ નિરંતર એ જ ભાવના છે કે ગુરુચરણોમાં સદૈવ પોતાને પામું. સંસારથી પૂર્ણરૂપે ઉદાસીનતાએ વારંવાર ગુરુચરણોમાં આવવાની વ્યાકુળતા બતાવી, પરંતુ લાખ વાર ઈચ્છવા છતાંય
નિરંતર ગુરુચરણની સેવાનો યોગ મળ્યો ને એવી જાતિનો બહારમાં અસાતાનો ઉદય રહ્યો કે આવવાની તીવ્ર ઝંખના હોવા છતાં યોગ ન બન્યો. સંસાર અરુચિકર હતો, છતાંય સંસારના આ કાદવમાં ફસાવવું પડ્યું. આ સાંસારિક કાદવમાં પોતાના જડ શરીરનો યોગ દેવા છતાંય આત્મા નિરંતર પોતાના ગોલનમાં રહેતો. મને શરીર બહારના કાર્યોમાં જોડાયેલું દેખાય, પણ અંદરમાં તો ચૈતન્યનું ગોલન હતું. જ્યારે જ્યારે પણ બાહ્ય સંસાર પોતાની તરફ બોલાવતો, ગ્રહસ્થ જીવનની ઝંઝટો પોતાની તરફ આકર્ષણ કરતી, ત્યારે તેઓ જ્ઞાની એમ કહેતા હતા કે અરે, મારી પાસેથી કંઈ પણ આશા ન રાખશો. પાંગડું સમજીને મને 2 વખતનું ભોજન આ શરીરને ટકાવવા માટે આપજો. લો, કરોડપતિઓની વિશાળ નગરી કલકત્તા, 60-70 લાખની ત્યાં વસ્તી છે. અત્યારે તો વધારે હશે. ત્યાં પણ આત્માર્થીને ભાન રહ્યા કરતું હતું જાણે આ અગાધ મનુષ્ય સમુદાયમાં હું એકલો જ સુખી છું. અરે, નિશ્ચિત જ સુખી હતો. આત્માના આનંદનું રસાસ્વાદન કરનારું સ્વયંને સુખી તો શું, સર્વ સુખી હોવાનો અનુભવ કરતો હતો. પુણ્યાત્માને શરીર તો એક નિરર્થક બોજા જેવું લાગતું હતું. કાળનું જાણે સદા સ્વાગત હતું. જેની જેવી ઈચ્છા હોય છે તેવો જ યોગ પણ થઈ જાય છે. પરમ પૂજ્ય પુણ્યાત્માને પણ એવો યોગ બેઠો કે અકસ્માત હૃદયની ગતિ રોકાઈ જતા આત્માર્થીને શરીરનો આ વ્યર્થનો બોજો હટી જતા તેમને માટે વાસ્તવિક વનવાસનો માર્ગ પ્રશસ્ત કરી દીધો. એવી રીતે છે થોડુંક. જો લખ્યું છે, તારીખ 7 જૂન 1964નો તે હૃદયગ્રાહી દિવસ ભૂલાઈ શકતો નથી. દરેકે પોતાની કહેવાય ને બર્થડે સાથે જોડી દેવું કે ક્યાં આપણે એ વખતે કેટલી ઉંમરના હતા. બરાબર છે કે નહીં? 64. તે હૃદયગ્રાહી દિવસ ભૂલાઈ શકતો નથી જ્યારે દેવાત્માના હૃદયમાં દર્દ થવા લાગ્યું. આખા દિવસનો ઉપવાસ, સતત શ્રીમદ રાજચંદ્રજીના પુસ્તકોનું અધ્યયન, આત્મગોલન અને શાંત મુદ્રા. સંધ્યાકાળે આ વેદનાનું કંઈક અધિક ભાન થયું, છતાંય સ્નાન કર્યું. જાણે સંસારથી પ્રસ્થાન કરવા માટે જડ શરીરની શુદ્ધિ કરી. વાતાવરણમાં પણ એક આશ્ચર્યજનક વાદળછાયો ગુંગવાટ, ઘર્ષણ અને ઉદાસીનતા ભરેલા હતા. જાણે એવું લાગતું હતું કે કોઈ અવ્યક્ત વેદનાના ઊંડા સાગરોમાં ડૂબતા રહેતા હોય. ગ્રહસ્થપણાની પૂરી વિકલ્પ જાળથી મુક્ત થઈ એકાંતમાં પોતાના જડ શરીરનો બોજો હટાવી દીધો. તેમના જડ શરીરને સંપૂર્ણ આદર ભાવથી ચંદન અને કપૂરની ચિતા પર સુવાડી દીધો. આ આકસ્મિક સ્વર્ગવાસના સમાચાર જ્યારે ગુરુદેવશ્રીએ સાંભળ્યા ત્યારે વૈરાગ્યપૂર્વક સહેજ ઉદ્ગાર નીકળી પડ્યા. અરે, આત્માર્થીએ મનુષ્ય જીવન સફળ કરી લીધું છે. મુझ પુણ્ય રાશિ ફળ્યા હો ગુરુ કહાન તું નાવિક મળ્યો. મનુષ્ય જીવન સફળ કરી લીધું છે. તેઓ સ્વર્ગમાં ગયા છે અને નિકટ ભવ્ય છે. એ તો કેટલી વાર કહી દીધું ને, અહીંયાથી સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી અહીંયા આવીને મોક્ષમાં જવાવાળા છે. બસ વાત પૂરી થઈ ગઈ ને. અંતે તેમના આત્માની શાંતિની પ્રાપ્તિ માટે નિરંતર પ્રાર્થના કરતા એ જ ભાવના છે કે અમે બધા પણ સહેજાનંદના એ અલૌકિક આનંદની, આનંદ સુખની અમાપ શાંતિની પ્રાપ્તિ કરીને મનુષ્ય જીવનને સફળ કરીએ. એવી રીતે છે. એટલે વાત આપણી આ બોલ આવ્યો ને જે આપણો કે હશે ને બોલાવો 135 એમાંથી આપણી વાત આવી ને આખી કે મને તો આ 6 આવશ્યક નહીં પરંતુ એક જ આવશ્યક છે તે વાંચીને એટલો ઘણો આનંદ થયો હતો તે મને યાદ છે. આ ગુરુદેવશ્રીને મળ્યા પહેલાં આત્મધર્મ મળ્યું ને એમાં વાંચ્યું ને એના ઉદ્ગાર છે. 136
પૂજ્ય ગુરુદેવશ્રીએ કેવો વસ્તુ સ્વભાવ સ્પષ્ટ કરી દીધો છે. તે તો તૈયાર કરેલો શીરો છે. આપણે તો સીધો ખાઈએ છીએ, નહીં તો અમારી તો શાસ્ત્રમાંથી કાઢવાની એટલી શક્તિ નથી. લો, હા, શાસ્ત્રની અંદર જે ગંભીર વાતો ભરેલી છે ને, આચાર્ય દેવના ગૂઢ રહસ્યો, એ કાઢવાની અમારી શક્તિ નથી. એટલે અમારો પુણ્યનો ઉદય તો એટલો જ છે કે ગુરુદેવશ્રીએ સીધો શીરો તૈયાર કરીને, લસલસતો શીરો સીધો શું કરવાનો છે? બસ ઉતારવાનો છે ને, જેને કહે ને હથેળીમાં ભગવાન આત્મા બતાવ્યો છે. એનો અર્થ એ છે, હા, સમ્યક દર્શનનો વિષય શુદ્ધ આત્માને પરિણામ માત્રથી ભિન્ન કેવી રીતે એનું શું સ્વરૂપ છે એ બિલકુલ ધારણા જ્ઞાન વિકલ્પાત્મક જ્ઞાનમાં સ્પષ્ટ જણાય એવું એમને સરળ કરીને સમજાવ્યું છે. હવે તારે નિર્વિકલ્પ થઈને એની અનુભૂતિ કરવાની છે, એ વાત કરી છે. નથી કહેતા કે ભાઈ કોઈકની સમજાવવાની પદ્ધતિ અલગ, કોઈની અલગ અલગ. જેમ આપણે સ્કૂલમાં ભણતા હતા ને, તો મેથ્સ લેવાવાળા ટીચર અલગ અલગ હોય. તો કોઈ કે આ જે સર સમજાવે છે તમને એક જ વખત સમજાવે છે ને તરત જ યાદ રહી જાય, અને આ સર જે આવે છે એવું બધું ગૂંચવી નાખે છે કે બહુ ટફ થઈ જાય છે. સમજાય છે કે નહીં? અને આ એકદમ સરળ કરીને સમજાવે છે. એમ કહેવાનું આ સાહેબ ગુરુદેવશ્રીએ સમ્યક દર્શનના વિષયને એટલો સરળ કરીને સમજાવ્યો ને કે એક વખત માટે કોઈ પહેલી વાર પણ ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળવા માટે બેસે ને તો પણ એને શું કહેવાનું આશય છે એ ખ્યાલ આવે, સમજમાં આવે ને આવે. એટલું સરળ કરીને એક એક વસ્તુ સમજાવતા હતા. એ કર્યું છે. જોયું પૂજ્ય ગુરુદેવશ્રીએ કેવો વસ્તુ સ્વભાવ સ્પષ્ટ કરી દીધો છે. કેમ કે નહીં તો આ પહેલા નંબરમાં વધારે શું કરીએ કે 6 દ્રવ્યમાં હું આત્મા છું. એટલે કોઈ ને આત્મા બોલતા પણ ગુરુદેવશ્રીએ શીખવાડ્યું. નહીં તો ક્યાં જીવ રોકાયેલો હતો બરાબર સમજજો. 7 તત્વ સાથે શરીરની ક્રિયા સાથે ધર્મને જોડેલો હતો. એટલે અજીવ તત્વની સાથે એનું જોડાણ હતું. સમજી ગયા કે નહીં? હા, ઉપવાસ, એકાસન, કાય ક્લેશ વગેરે જે કહેવાય, તો એ અજીવ તત્વ સાથે જોડાણ હતું. કાં તો પછી અંદરમાં જે મંદ કષાયના શુભ ભાવના પૂજા ભક્તિ વિધાન યાત્રાનો જે શુભ ભાવ થયો ને એની સાથે એનું જોડાણ હતું. એ આશ્રવ તત્વ હતું. એટલે આશ્રવ તત્વ અને અજીવ તત્વમાં રોકાયેલો હતો. સમજી ગયા કે નહીં? અંદરમાં જીવ તત્વ જે છે શુદ્ધાત્મા, એ આત્મા તો આખો ગાયબ જ હતો. સમજી ગયા ને? અને ગુરુદેવશ્રીએ આત્મા બોલતા તો શીખવાડ્યું, પણ આત્માની અંદર પણ એના 2 પડખા હોય છે. એમાં એક ટકવાવાળું અને બીજું પલટવાવાળું. આવી રીતે આત્માનું બંધારણ હોય છે. એમાં પલટવાવાળો જે અંશ જે છે એ આશ્રય કરવા યોગ્ય નથી, અને ટકવાવાળો અંશ છે એના આશ્રય સમ્યક દર્શન થાય છે. આવી રીતે એમને એકદમ સ્પષ્ટ કરીને વાત સમજાવી. અને એ પણ સમજાવ્યું કે જેમ લીંડી પીપરમાંથી તીખાસ આવે છે, બહાર પથ્થરમાંથી કે ખલમાંથી બીજેથી નથી આવતી, અંદરથી તીખાસ આવે છે, એમ આ આબાળ ગોપાળ સર્વેના આ દ્રવ્ય સ્વભાવની અંદર પરમાત્મા થવાની શક્તિ ભરેલી છે. એમાંથી શક્તિ છે એ વ્યક્ત થાય છે. પરમાત્માપણું કાંઈ બહારમાં દેવમાંથી, શાસ્ત્રમાંથી કે ગુરુમાંથી કે સંમેદ શિખરમાંથી પરમાત્માપણું આવે છે, એ વાત બિલકુલ ખોટી વાત છે. એનાથી પરમાત્માપણું ક્યાંથી આવશે? એ તો પરદ્રવ્ય છે. આત્માના આશ્રય લેવાથી પરમાત્માપણું પ્રગટ થાય છે. આવી રીતે વસ્તુનો સ્વભાવ સ્પષ્ટ કરીને સીધી વાત સમજાવી કે બહુ તમને ખબર ન પડે, કર્ણાવન યુગમાં ખબર ના પડે, નય પ્રમાણમાં ખબર ના પડે, વ્યાકરણમાં ખબર ના પડે ને, કાંઈ ખબર ના પડે તો એટલી તો ખબર પડે ને કે અંદરમાં આ જે જાણનાર ચેતન તત્વ છે ને, બસ એના આશ્રય સમ્યક દર્શન થાય. બસ વાત પૂરી થઈ ગઈ. એ સમજાવ્યું એમને. આગળ 137. એક સમયની જ્ઞાન પર્યાય સ્વતંત્ર છે.
સાંભળજો, બહુ સરસ બોલશે. એક સમયની જ્ઞાન પર્યાય કેવી છે? સ્વતંત્ર છે. તેમાં પૂર્વ પર્યાય પણ કારણ નથી, કેમ કે પૂર્વ પર્યાયનો તો વ્યય થયો, એ તો ગઈ, બરાબર, કારણ નથી. તેમાં 3 કાળના પદાર્થો જાણવાની તાકાત છે. એમ સાંભળીને મને તો એવી ચોંટ લાગી કે ત્યારથી મારું વાંચન ઓછું થઈ ગયું. એટલે કહ્યું બધું શાંતિથી સમજવા જેવું બોલશે. હા હા, શું કહ્યું સમજી ગયા ને? વાંચી લેજો પૂરું. ચાલો ને, પર્યાયનો સ્વભાવ જ જાણવાનો છે તો સહેજે જણાઈ જશે. જાણવા માટે આકુળતા શા માટે કરવી? અહીં અંતરમાં સુખ પીઓ ને. ન્યાય આદિ નક્કી કરવામાં આકુળતા થાય છે, આપણે તો સુખ જોઈએ. કેવા બોલ છે એક એક. ભાઈ, અહીંયા આ નહીંથી આમ કહ્યું છે ને આ નહીંથી અહીંયા આમ કહ્યું છે ને ન્યાયથી નક્કી કરીએ તો આમ છે. હવે એ બધું કે તારે ખરેખર સુખી થવું છે, તારે સુખી થવું છે ને, તો એમને કહ્યું કે ભાઈ આત્માનો આશ્રય લેવાથી અંદરથી સુખ આવે છે અને અમારે સુખ પીવાની અધિકતા છે, એક વાત. અને બીજી વાત, આ જ્ઞાનની એક સમયની પર્યાયમાં જે તાકાત છે ને, એ એક સમયની પર્યાયમાં આખા લોકને અલોકને જાણવાની તાકાત છે. જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે. અને એ કહે છે કે એ પર્યાય જે છે ને, એ કેવલ જ્ઞાન પ્રગટ થતાં લોકાલોકનું જાણવું થઈ જાય છે, જાણવું થઈ જાય છે આખા લોકના. માટે હું આમાં શું લખ્યું છે જાણી લઉં, આમાં શું લખ્યું છે, આમાં શું, સમજો કહેવાનો એમનો આશય શું છે, બરાબર? આ શાસ્ત્રમાં શું લખ્યું છે, પ્રથમાનુયોગમાં શું લખ્યું છે, ચરણાનુયોગમાં જાણી લઉં, દ્રવ્યાનુયોગમાં જાણી લઉં, કર્ણાનુયોગમાં જાણી લઉં, અહીંયા જાણી. તો એમને કહ્યું કે તો કેવલ જ્ઞાન થતાં બધું શું થશે? બધું જણાઈ જશે ને, બધું જણાઈ જશે. માટે શું કામ જાણવાની આકુળતા કરવી કે આ શાસ્ત્રમાં શું લખ્યું છે ને આ શું કામ આકુળતા કરવી? સુખ પીવાને, સુખ પીવો. અંદરથી સુખ આવી રહ્યું છે ને, બસ અમને તો સુખ પીવાની અધિકતા રહે છે. હવે સમજો, સુખ પીવાની અધિકતા રહે છે ને, તો અંદરમાં ને અંદરમાં લીન થતો જાય છે, લીન થતો એમ સુખ શું થતું જાય છે? વધારે વધારે આવતું જાય છે, વધારે વધારે સુખ આવતું જાય છે. અને એક સ્થિતિ એવી આવે છે કે 13મું ગુણસ્થાન આવે છે ને, આનંદ સુખ. અને જે વાત કરીએ ને કે કેવલ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ ગઈ, તો પછી આ શાસ્ત્રમાં શું છે ને આ શાસ્ત્ર, એ બધું જાણવાની આકુળતા ક્યાં રહી? બધું જણાઈ ગયું ત્યાં, બધું જણાઈ ગયું. સુખ પીવાની અધિકતા રહે છે. જેમ નથી હોતું કે શીરડી હોય ને, શીરડી એને પેલા ચીચુડાની અંદર સંચામાં શું કરે? આમ નાખે ને, નાખે તો એમાંથી શું થાય? રસ નીકળે ને. પછી શેરડીવાળો શું કરે? બાજુમાં મૂકી દેશે એને કે ના? પછી શું કરશે? પાછી લઈ અને આમ કરી પાછી નાખશે, બરાબર છે કે નહીં? પાછી લઈને પાછી નાખશે, પાછી લઈને ક્યાં સુધી? હા, જ્યાં સુધી એમાંથી રસ આવે ને ત્યાં સુધી નાખે છે ને. હા, એને ખબર છે હજુ આવે, હજુ આવે એમ કહેશે. સમજજો, એમ કહે છે આ અંદર આત્માનો આશ્રય કર્યો ને તો સુખનું વેદન થયું, અતિન્દ્રિય સુખનું. પછી જેમ વારંવાર અંદરમાં શેરડીને લઈ જાય ને, એમ ઉપયોગને વારંવાર ક્યાં લઈ જાય છે? જ્યાંથી સુખ આવ્યું ને, જ્યાંથી સુખ આવ્યું ત્યાં ઉપયોગને અભેદ કરે છે, ત્યાં લઈ જાય છે. અને લઈ જાય છે વારંવાર વારંવાર અંદરમાં વિજ્ઞાન ઘન થતા જાય છે, વિજ્ઞાન ઘન થતા એમ એમ આનંદ શું થતો જાય છે? વધતો જાય છે, વધતો જાય છે. પેલામાં રસ ઘટતો જાય છે, ઘટતો જાય છે, સમજે ને? પણ ભાવ સમજવાનું કે એ શેરડીમાંથી પૂરેપૂરો રસ નીકળી ગયો ને, પછી ખાલી થઈ ગઈ. સમજજો, અહીંયા કહે છે કે અંદરમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, એમ એમ આનંદ શું થતો જાય છે? વધતો જાય છે, વધતો જાય છે. અને પર્યાયમાં અનંત સુખ પ્રગટ થઈ જાય છે. પેલી શેરડી ખાલી થઈ જાય છે રસથી. આ ભગવાન આત્મા શક્તિ રૂપ અનંત સુખથી ભરેલો છે. એની અંદર રંચ માત્ર ઘટાડો થતો નથી. એ કહે છે અહીંયા સુખ પીવાની અધિકતા રહે છે. આ જાણી લઉં ને આ જાણી લઉં, આ જાણી લઉં. એટલે જાણવાના લોભમાં
સગડો સંસાર છે. એ છે જો. એટલે એને ને ફરી વાંચજો. એક સમયની જ્ઞાન પર્યાય સ્વતંત્ર છે, તેમાં પૂર્વ પર્યાય પણ કારણ નથી. તેમાં 3 કાળના પદાર્થો જાણવાની તાકાત છે. એમ સાંભળીને મને તો એવી ચોંટ લાગી કે ત્યારથી મારું વાંચન ઓછું થઈ ગયું. લો, કેવું બોલશે? ઓછું થઈ ગયું વાંચન. કેમ? કેમ કે જાણવાની તાકાત તો એક સમયની પર્યાયમાં લોકાલોકની છે. તો એ આત્મામાં લીન થતા એ તાકાત શું થઈ જશે? પ્રગટ થઈ જશે. ચાલો ને, શું લખીજો? પર્યાયનો સ્વભાવ જ જાણવાનો છે તો સહેજ જણાઈ જશે. છોડો પર્યાય ઉપર દ્રષ્ટિ, છોડો ને જણાઈ જશે. જાણવા માટે આકુરતા શા માટે કરવી? લો, એમનું કહેવાનું શું છે? ભાઈ, બરફને ઠંડો કરવાની આકુરતા કરાય? ભાઈ, અરે મને તો એટલું ટેન્શન છે કે શેનું? બરફ ઠંડો થયો હશે કે નહીં થયો? થયો. ફ્રીજમાં જે બરફ મૂકેલો છે એ ઠંડો થયો હશે કે નહીં થયો હશે? અરે ભાઈ, બરફને ઠંડો કરવાની આકુરતા ન હોય. બરફ તો કેવો છે? ઠંડો જ હોય ને. બરફને ઠંડો કરવાની આકુરતા શું કરે છે તું? એમ કહે છે કે જ્ઞાનનો એક સમયમાં લોકાલોકને જાણવાનો સ્વભાવ છે ને, એમાં શું આકુરતા કરવાની કે આ જાણું, આ જાણું, આ જાણું? એ આકુરતા છે. એમ શબ્દ આકુરતા છે. સ્વભાવ છે ને જાણવાનો. સર્વ ભાવાંતર છિદે. એક સમયમાં લોકાલોકને કોળીઓ કરી જાય એવો જ્ઞાનનો સ્વભાવ છે. મારામાં છે ને સર્વજ્ઞત્વ શક્તિ, તો પછી આકુરતા શા માટે? એમ જ્ઞાની પુરુષોના વચનો જે હોય છે એક એક અંદરમાં કેટલી ગંભીરતા, કેટલી સૂક્ષ્મતા હોય છે એની અંદર. આકુરતા શા માટે કરવી? અહીંયા તો સુખ પીવો ને બસ. જે ત્રિભુવન મેં જીવ અનંત, સુખ ચાહે દુઃખતે ભયમંદ. સુખ પીવો ને, જ્યાંથી સુખ આવે છે સુખ પીવો. ન્યાય આદિ નક્કી કરવામાં આકુરતા થાય છે. આપણે તો સુખ જોઈએ. ન્યાય નક્કી કરે કે ભાઈ એક મત આમ કહે છે ને બીજો મત એમ કહે છે. એક મત કહે છે આત્મા નિત્ય છે, બીજો કહે અનિત્ય છે, ત્રીજો કહે નિત્ય અનિત્ય છે. હવે આ અલગ અલગ છે તો ન્યાયથી નક્કી કરો કે ભાઈ નિત્ય માનીએ તો શું થાય, અનિત્ય માનીએ તો શું થાય, અને નિત્ય અનિત્ય બે માનીએ તો શું થાય. હવે એ બધું નક્કી કરવામાં આપણે ઉપયોગ નથી લગાવો એવું કેવું છે. એ બધું નિત્ય અનિત્ય, ખાલી નિત્ય માનીએ તો શું થાય, ખાલી અનિત્ય માનીએ તો શું દોષ આવે, અને નિત્ય અનિત્ય માનીએ તો બરાબર છે કે નહીં? તો કહે છે કે એ બધું નહીં. અમારે તો બસ આત્મામાંથી સુખ આવે છે ને બસ, અને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જશે. શું કામ આકુરતા કરવી? મને કહેવાનું આશય હવે આમાંથી બિલકુલ રંચ માત્ર ઊંધું ગ્રહણ નહીં કરવું. અહીંયા તો વાત ને, એમને તો સુખ પીવાની અધિકતા રહે છે. તને આત્માના સુખ પીવાની અધિકતા રહેતી હોય અને તને આ બોજો લાગતો હોય તો વાંધો નથી અમને. તને આત્માના સુખની તો પડી નથી, અને બીજા બધા દુનિયાદારીના બહારના કામ તને ગમે છે, એટલે આ તને બોજો લાગે છે, શાસ્ત્રનો અભ્યાસ કરવાનો બોજો લાગે છે તને, તો તારી તો દિશા બિલકુલ ઊંધી થઈ ગઈ. તને તો બહારના રસ ચડ્યા છે એટલે સ્વાધ્યાય બોજો લાગે છે. તને સ્વાધ્યાય કરવાનું શા માટે કહેવામાં આવે છે કે તને બહારના રસ ચડ્યા છે એટલે સ્વાધ્યાય કરવાનું? તને અંદરમાં આત્માના આનંદના રસ ચડ્યા હોય ને તો સ્વાધ્યાય અનાવશ્યક છે, સ્વાધ્યાય આવશ્યક નથી. એ તારા અંદરમાં રસ ચડ્યા છે તો એના માટે આ વ્યવહાર ચાલુ જાય છે. સમજી ગયા ને? એટલે ઉપદેશ તો ઊંચે ચડવા માટે હોય છે. બરાબર પદ્ધતિ સમજવી જોઈએ. સ્વચ્છંદતા ન ગ્રહણ કરવી જોઈએ ક્યાંય પણ જીનાગમની અંદર. કેમ કે એમને તો પહેલા જ બોલમાં, શરૂઆતમાં બીજા બોલમાં લખ્યું ને, મારી તો દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. જ્ઞાન બધા પડખાને જાણી લે છે, બરાબર છે, પણ મારી જે છે દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. એમ 138. ખરી વાત એ છે કે સાંભળજો, બધી ધારણા અજ્ઞાની પણ સાચી કરી લે છે. એનું ધારણા જ્ઞાન છે ને એ સાચું છે. સાચું કેમ? કેમ કે એને સતશાસ્ત્રોથી નિર્ણય કર્યો છે. બરાબર છે કે નહીં? કોઈ કાલ્પનિક શાસ્ત્ર નહીં. આ દ્રવ્ય શ્રુત છે ને, ભગવાનના પરમાગમ, એના આધારે નિર્ણય કર્યો છે એને.
જ્ઞાનીની દેશનાના આધારે નિર્ણય કર્યો છે, એટલે એની જે ધારણા જ્ઞાન છે ખોટું નથી, સાચું છે. એ આત્મા અનાદિ અનંત છે, પર્યાયમાં રાગ દ્વેષ છે, એ આશ્રવ છે, એનાથી હું દુઃખી છું. શરીરમાં રોગ થયો માટે હું ખરેખર દુઃખી નથી. મારામાં રાગ છે, એનાથી દુઃખી છું. રાગ ઔદૈહિક ભાવ છે, નીકળી જવાવાળો ભાવ છે. તો એ પ્રકારે એને ધારણા જ્ઞાનમાં બરાબર સ્પષ્ટ છે એની વાત. સાંભળજો, ખરી વાત એ છે કે બધી ધારણા અજ્ઞાની પણ સાચી કરી લે છે, પરંતુ વાત એ આવી પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખે છે. ભૂલ એ થઈ ગઈ ને, ગયા વખતે બોલશે ને, પર્યાયમાં દ્રવ્ય આવું છે, દ્રવ્ય અનાદિ અનંત છે, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્ય ટંકોત્કીર્ણ છે, દ્રવ્ય નિત્ય ઉદ્યોત રૂપ છે, અને દ્રવ્ય હું તો રાગી દ્વેષી, હું મિથ્યા દ્રષ્ટિ. એનો મતલબ પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવે છે. ખરેખર દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવાનું છે. એટલે હું અનાદિ અનંત છું, હું નિત્ય ઉદ્યોત રૂપ છું, હું ટંકોત્કીર્ણ છું, હું પરમાત્મા છું. એમ દ્રવ્યમાં બેસીને દ્રવ્ય જોવાનું, તો પછી પર્યાય જુદી દેખાશે. અને જુદી દેખાશે તો પર્યાય ક્ષણભંગુર છે, બીજા સમય પલટાય છે, તો કંઈ વાંધો નથી. તો પર્યાયનો તો પલટવી શું છે? સ્વભાવ છે. એમ એ કહે છે. પરંતુ પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખે છે, તેથી દ્રવ્ય જુદું ને જુદું પડ્યું રહે છે. હવે શું કહે છે? પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખવાનું નથી, પરંતુ શું લખ્યું છે? દ્રવ્યમાં બેસીને દ્રવ્યને દેખવાનું છે. કેવા બોલ છે? દ્રવ્યમાં બેસીને દ્રવ્યને દેખવાનું છે. પર્યાયમાં બેસીને દ્રવ્યને નહીં. આ તો ખાલી જો આપણે હંમેશા અહીંયા તો દ્રવ્યને પર્યાય સિવાય બીજી વાત જ નથી. એમ નથી કીધું દુકાનમાં બેસીને, એવું નથી કહ્યું. સમજાય છે કે નહીં? મકાનમાં દુકાન મકાન, એ તો ખાલી દ્રવ્ય અને પર્યાય, બસ આટલી જ વાત. કે પર્યાયમાં બેસીને દ્રવ્યને ના જોવો, તો દ્રવ્યમાં બેસીને દ્રવ્ય. હવે પેલી દુકાન મકાન ઓફિસ એ બધું તો ક્લિયર કરીને આવ્યું છે. એ બધું કે એ બધાની વાત નહીં કરો. બસ આ પ્રમાણનું દ્રવ્ય જે છે ને, ગુણ પર્યાય વદ દ્રવ્યમ, બસ એટલું દ્રવ્ય છે. એમાં આ પર્યાયની સામે નહીં જોવાનું ને દ્રવ્યની સામે જોવાનું, ને દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવાનું, બસ આટલી વાત છે. બાકી બીજી બધું હવે એ દુકાન મકાન ધંધો એ તો ખરેખર છે જ નહીં તારા. આ પર્યાય તો તારું એક પ્રકારથી પર્યાય પણ તારા અસ્તિત્વનો એક પાર્ટ છે. પલટવા વાળો અંશ તારો પોતાનો છે, એટલે અમે એની વાત કરીએ છીએ. બાકી શરીર મકાનની અમારે શું કામ વાત કરવી પડે? એ એમની શૈલી છે. વચ્ચે આપણે કહ્યું હતું ને કે દ્રષ્ટાંત સમજવું. આપણે જે કહેવાનું, આપણે જે મકાનમાં રહેતા હોઈએ ને, એનું બાજુવાળા મકાન આપણે એમ કહ્યું હતું ને વચ્ચે કે ભાઈ આ મકાન તમારું નથી હો, બાજુવાળું મકાન જે છે તમારું નથી હો, તો પછી 3-4 વાર તમે એને કહો કે ભાઈ બાજુવાળું મકાન તમારું નહીં હો, બાજુવાળું મકાન તમારું નહીં. જેમ સમજો કે ભાઈ એક ફ્લોર પર 4 હોય ને, 1 2 3 4, એમાં આ 1 નંબરનું તમારું હો, 2 નંબરનું તમારું નહીં, પાછું બીજા કે 3 નંબરનું તમારું નહીં, પાછળ જતા હોય ને પછી 4 નંબરનું તમારું નહીં, આ 2 નંબરનું તમારું નહીં. તો પછી શું કહેશો? ભાઈ અમને ખબર છે, અમને ખબર છે કે 2 નંબર 3, હવે શું કામ તમારો ને મારો ટાઈમ બગાડો છો? 2 નંબર 3 નંબર 4 એમાં શું? એમાં કહે છે કે 1 નંબરનું એ સમજી ગયા ને, 1 નંબરનું એ તારું નહીં. તો આ શિષ્ય એવું છે કે મહારાજ એમાં ટાઈમ નહીં બગાડો અમારો. સમજી ગયા ને? આ 1 નંબર વાળું અમારે એની પણ વાત સાંભળવા નથી આવ્યા અમે. સમજી ગયા ને? 1 નંબર વાળું પણ મારું નહીં, 2 3 4 વાળું તો નહીં, પણ આ 1 નંબર વાળું તારું નહીં. હવે એમાં શું કામ અમારો ટાઈમ બગાડો છો? વાત હવે તો આ પર્યાય અને દ્રવ્યની વાત છે ને, બસ આટલી વાત. આપણને એવું લાગે છે કે આ બહારમાં મકાન ઓફિસ વગેરે જે પેલું બાજુવાળાની, સમજી ગયા ને, બાજુવાળાનું મકાન દુકાન માટે કોઈ આપણને એમ કહે ભાઈ આ તમારું નહીં, આ તમારું નહીં. બાજુમાં 2 3 દુકાનો હોય ને, રોજ પેલો બાજુવાળો કહી જાય હા તમારું નહીં ભાઈ, સાંજે જતા કે આ તમારું નહીં. તો પછી પેલા 3 4 દિવસ પછી કહે છે કે ભાઈ કામ કરો, સામેની હોસ્પિટલમાં જતા રહો, તમારું નહીં, તમે તો ખબર જ છે. અને હવે આ જિનેન્દ્ર ભગવાન કહે છે કે આ તું જેને તારું કહે છે ને, એ કે તમારું નહીં હો,
તો એ પાત્ર જીવ છે ને, જેનો સંસાર કિનારો આવી ગયો છે, એ કહે છે કે બરાબર છે કે આ એ મારું નહીં, હવે તમે અંદરમાં નિજ ઘરમાં જવાની વાત કરો. બસ એવા એ પ્રકારેની આ ઊંચા પ્રકારની ઔષધિઓ છે. આ જોગાની સાહેબની શૈલી જે છે ને બહુ હાઈફાઈ છે આ. જો કેમ કે એક બોલમાં જોઈએ, હવે કોઈ એકદમ નવું જ હોય ને તેમ લાગે ભાઈ આમાં દ્રવ્ય ને ગુણ ને પર્યાય, એ સિવાય દ્રવ્ય અમે બેસીને દ્રવ્યને દેખવાનો, પર્યાય અમે બેસીને નહીં. હવે આમાં કાંઈ ધર્મ જેવું તો કશું દેખાતું જ નથી એવું લાગે ને. કંઈ તમે દયા પાડવાનું, પૂજા, હવે 10 લક્ષણના દિવસો આવ્યા કે તમારે ઉપવાસ કરવાના છો કે એકાસન, આ વખતે શું વિચાર છે તમારો, તો એમ લાગે કે કંઈક ધર્મની વાત કરતા હોય એવું. આમાં તો કશું તો આવતું તો છે જ નહીં એવું. ભાઈ આ દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવું ને, બસ ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અનાદિકાળથી આ જીવે એક સમય માત્ર દ્રવ્યમાં બેસીને દ્રવ્યને નથી જોયું. સમજો, દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવું. સમજો, દ્રવ્યમાં બેસવા વાળું કોણ? પર્યાય. દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવું એટલે દ્રવ્યમાં બેસવા વાળી પર્યાય એ દ્રવ્યને જોવે છે, દ્રવ્યમાં બેસીને દ્રવ્યને જોવે છે કે આ હું છું એમ. એ અભેદ થઈ ગઈ. અને એ કહ્યું હતું ને, એ પર્યાય દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપે છે. હવે સમજી ગયા ને, પર્યાય પોતે પોતાને ભૂલી ગઈ. હવે હું પર્યાય છું એ ભૂલી ગઈ અને દ્રવ્યમાં એવી અભેદ થઈ ગઈ છે કે હું પરમાત્મા છું. આ કોણ બોલે છે હું પરમાત્મા હું? એ પેલો ટકવા વાળો અંશ બોલે છે હું પરમાત્મા છું. એ કોનો અવાજ છે? પર્યાયનો અવાજ છે. પર્યાયનો. પણ એ પર્યાય દ્રવ્યમાં બેસીને બોલે છે. પર્યાય દ્રવ્યમાં બેસીને બોલે છે કે હું પરમાત્મા છું. સમજી ગયા કે નહીં? હા. અને પેલો પર્યાયમાં બેઠેલો છે ને, એમ બોલે છે કે હું મનુષ્ય છું, હું સ્ત્રીયન છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. અસમાન જાતિ પર્યાય તરફથી અત્યારે વાત કરીએ થોડી. અને ગતિની પણ ઔદૈિક ભાવ કે ને, જીવના ઔદૈિક ભાવમાં 4 ગતિ જીવનો ભાવ, મનુષ્ય, ત્રિયંચ, શરીરવાળી અસમાન જાતિ પર્યાય એમ. અને પેલું તો બહુ દૂર થઈ ગયું ને, હું પૈસા વાળો ને કારખાના વાળો ને કુટુંબ વાળો, એ તો બહુ દૂરની વાત થઈ ગઈ. અહીંયા તો હું રાગ વાળો એ નહીં. જે કહ્યું ને ઉત્પાદ વ્યય, એક તો કહ્યું ને કર્મોપાધિથી નિરપેક્ષ, પછી બીજા નંબરમાં ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ, અને ત્રીજા નંબરમાં ગુણભેદથી પણ નિરપેક્ષ. એ જેને સ્પર્શ કરતા નથી એ દ્રવ્યનું સ્વરૂપ છે. ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ. સમજી ગયા ને? ઉત્પાદ વ્યય પર્યાય છે, એનાથી પણ જે નિરપેક્ષ છે, એની પણ જેને અપેક્ષા નથી એ. 139 બાકી છે ને, વાંચવાનું. જો પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખવાનું નથી, પરંતુ દ્રવ્યમાં બેસીને દ્રવ્યને દેખવાનું છે. બહુ સરસ બોલ છે. જેથી દ્રવ્યમાં અહમપણું પ્રસરી જાય છે, અભેદતા થાય છે. પર્યાયમાં બેસવાથી, એટલે બેસવું એટલે સમજીએ ને એકતા કરવાથી, પર્યાયમાં બેસવાથી દ્રવ્ય તો દૂર જ પડ્યું રહે છે. વાત તો સમ્યક દર્શનનો વિષય તો બાજુમાં રહી ગયો. 139 ગુરુદેવ શ્રીની સિંહ ગર્જના એવી છે કે બીજાને નિર્ભય બનાવી દે છે, અને જંગલના સિંહની ગર્જના તો બીજાને ભયવાન બનાવે છે, ભયભીત કરે છે. તેથી આ સિંહમાં ઘણો ફરક છે. લો, હા, સમજે? હવે આ બધું સમજવાની શૈલી છે. હવે જેને કહે ને કે જેને ઝઘડા કરવા હોય ને, જેમાં ગુરુદેવની વાત સાંભળીને જેને ઝઘડા કરવા ઊંધું શોધી કાઢે એમાં, તેથી આ સિંહ. હવે કોઈ એમ તમે ગુરુદેવશ્રીને સિંહ કહી દીધા, સિંહ, અરે કંઈ શું કહેવાનો આશય છે, સમજવું પડે કે ના પડે? ઊંધું કોઈ પકડે તો, અરે આ તો અહીંયા ભક્તિ પરક એમના ઉદ્ગાર છે, ભક્તિની મુખ્યતા છે ને અહીંયા ગાડી. હા, હવે ને કીધું જેને ગુરુદેવ કહે ને કજિયાખોર છોકરો હંમેશા કજિયો કરે, એટલે ઊંધું શોધી કાઢે. હા, ગુરુદેવ શ્રીની સિંહ ગર્જના. હવે અહીંયા મૂળ તો વાત છે ને સિંહ ગર્જના. જેમ પેલો સિંહ ગર્જના કરે ને, તો
તો જંગલની અંદર બધા પ્રાણીઓ શું થઈ જાય? ભયભીત થઈને ભાગી જાય. ત્યારે ગુરુદેવ શ્રીના સવાર અને બપોરે સિંહ ગર્જના માને ગુરુદેવ શ્રી હું પરમાત્મા છું એમ નક્કી કર. હા, 100 ઇન્દ્રોની હાજરીમાં મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ વિદેહમાં સિમંદર પરમાત્મા બિરાજે છે. કરોડ પૂર્વનું આયુષ્ય છે, 500 ધનુષનો દેહ છે, અને ત્યાં ભગવાનની ઓમ ધ્વનિ ખરે છે. ઇન્દ્રો અને ગણધરોની હાજરીમાં વાત આવી કે હું પરમાત્મા છું એમ નક્કી કર. અસંખ્ય દેવોની હાજરીમાં વાત આવી હું પરમાત્મા છું એમ નક્કી કર. આવી જે સિંહ ગર્જના અને આ વાત સાંભળીને તો બધા ભયભીત જીવો હોય એ ગુરુદેવ શ્રીના સમીપમાં આવીને કેવા થઈ જાય છે? નિર્ભય થઈ જાય છે. આ સિંહ ગર્જના એવી છે કે બધાને ભયથી મુક્ત કરી દે છે. હા, આપણે નિર્વાણ પૂજાની અંદર છે ને, છેનો અર્ઘની અંદર છે ને, જળચંદન અક્ષત પુષ્પ છે ને, ધ્યાનત કરો નિર્ભય જગત સો, જોર કર વિનતી કરો. એને ધ્યાનત કરો નિર્ભય જગત સો. એમ અહીંયા કહે છે કે ગુરુદેવશ્રીની મંગલવાણી સાંભળવાના ફળમાં જીવ એકદમ નિર્ભય થઈ જાય, કોઈ ભય નથી રહેતો. અબ હમ અમર ભય ના મરેંગે. અબ હમ અમર ભય ના, હવે हमको कछु भय नाही रे, हम जान लियो संसार, अब हम अमर भय. હા, એ છે ને ભજનમાં આવે છે. जा करी जाही समय में जो हो तव जा द्वार, सो बनी है टरी है कछु नाही, हम करी लीनो निर्धार, हमको कछु भय नाही रे, हम जान लियो संसार. અને બીજું છે અબ હમ અમર ભય ના મરેંગે. લો, અબ હમ અમર ભય ના મરેંગે. હવે મરે એ અલગ અને હું અલગ. અબ હમ અમર ભય, અમર તત્વનો સ્વીકાર કરી લીધો. એ નિર્ભય નહીં થઈ જાય? સમ્યક દ્રષ્ટિને કેટલા ભય નથી હોતા? સાથે ભય નથી હોતા. હવે બસ આ નિર્ભય તત્વ જે આપણી નિયમ સારની 43-44 છે ને ગાથા, નિર્ભય. હા, શુદ્ધાત્માને નિર્ભયનું પણ કહ્યું ને. શુદ્ધ અંત તત્વ, નિજ શુદ્ધ અંત તત્વ દુર્ગ કિલ્લો, કે જેમાં સુરવીર પાપરૂપી શત્રુઓની સેનાનો પણ પ્રવેશ નથી. આવા તત્વનો જે સ્વીકાર કરે છે એ નિર્ભય થઈ જાય છે. તેથી આ સિંહમાં ઘણો ફરક છે એ કહે છે. જો 140 થોડું આ તો કરી લઉં, આ તો જાણી લઉં. બહારમાં છે ને ક્રિયા ધર્મની વાત, પેલી બહુ ધંધાની, મેં થોડી પૂજા તો કરી લઉં, એક સમ્યક શિખરની યાત્રા તો કરી લઉં, અથવા તો આ શાસ્ત્રમાં શું લખ્યું છે એ તો જરાક જાણી લઉં. આ તો જાણી લઉં, સાંભળી તો લઉં. તે બધા અટકવાના રસ્તા છે. લો, પોતાના અસંખ્ય પ્રદેશમાં પ્રસરીને પૂરેપૂરા વ્યાપક થઈને સ્થિર રહો ને, અંદર સ્થિર થઈ જાઓ ને, સુખ શાંતિ વધતી જશે, વિકલ્પ આદિ તૂટતા જશે. એક આવે છે ને સૂત્ર, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. શું કહ્યું? જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો એ શું સમજે છે કે જ્ઞાન અને ક્રિયા. તો શાસ્ત્રનું શું કરો? જ્ઞાન, કે આ જાણી લઉં, આ જાણી લઉં, આ જાણી લઉં, જ્ઞાન. અને ક્રિયા, કે એક યાત્રા કરી લઉં, એક પૂજા કરી લઉં, એક વિધાન કરી દઉં. સમજાય છે કે નહીં? એ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. તો કહે છે કે એવું સ્વરૂપ નથી. જ્ઞાન ક્રિયાભ્યામનો મોક્ષ અર્થ એ છે કે આત્માનું સ્વસંવેદન જ્ઞાન અસંખ્ય પ્રદેશોમાં પ્રસરી જવું, એનું સ્વસંવેદન જ્ઞાન, અને એમાં ઠરવું એ ક્રિયા. એ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ આવો છે. આત્મજ્ઞાન હી જ્ઞાન, એ જ્ઞાન એમાં ઠરવું એ ક્રિયા છે. બીજા બધા લખ્યું અટકવાના રસ્તા છે. જે શ્રીમદજી લખ્યું ને, એ સાધન બાર અનંત કિયો. બીજા બધા તો યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ
અથાગ લહ્યો વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દઢ આસન પદ્માસન લગાવી દિયો. પછી લખ્યું સબ શાસ્ત્રન કે નય ધારી હે, એટલે બધા શાસ્ત્રોમાં જાણી પણ લીધું, એટલે આ જાણી પણ લીધું અને બધું આએ કરી લીધું. પણ એ કહે છે કે આ જાણવું અને આ બધી ક્રિયા કરવી એ બધા અટકવાના રસ્તા છે, એ છૂટવાનો રસ્તો નથી. એ ગુરુદેવજીના શબ્દોમાં કહીએ, છૂટવાનો રસ્તો તો એક જ છે, ત્રિકાલીમાં અહમપણું કરવું, બસ એ જ છૂટવાનો રસ્તો છે. બાકી બધા તો સંસારમાં રખડવાના રસ્તા છે. આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો, વસ્તુનું સ્વરૂપ આવું છે. 141 ભૂખ તરસ લાગે છે તો તેને મટાડ્યા વિના ચેન પડતું જ નથી. છે ને મોહીજીવની સ્થિતિ, ભૂખ લાગે, તરસ લાગે ને ચેન પડતું નથી. તેમ જો વિકલ્પમાં દુઃખ લાગે, જેમ ભૂખ લાગે તો દુઃખ લાગે છે, તરસ લાગે તો દુઃખ લાગે છે, તો પછી એને શું કરે છે? એને મટાડે છે. અને એને વિશ્વાસ છે ને, સમજો, ભૂખ તરસ, તો એને ભૂખ લાગી તો એનું દુઃખ થયું તો એને ખબર છે કે આ ભોજન કરીશ ને મને શાંતિ મળશે. તરસ લાગી તો એનું દુઃખ થયું ને, પાણી પીશ તો મને શાંતિ મળશે, તૃષા મારી શાંત થશે, ક્ષુધા મારી, એવો વિશ્વાસ છે ને. એવી રીતે આ જે વિકલ્પમાં દુઃખ થાય છે ને, તો શું કહેજો? તેમ જો વિકલ્પમાં દુઃખ લાગે તો સુખ શોધી જ લે. મને જો ત્રીજો બોલ આવ્યો મારા ખ્યાલથી સોગાણી સાહેબનો અત્યાર સુધીમાં, એમને વારંવાર એક જ વાત કરી કે વિકલ્પમાં દુઃખ લાગવું જોઈએ. ગયા વખતે આપણે વાત કરી હતી પરમ દિવસે, પેટમાં દુખતું હોય, માથામાં દુખતું હોય તો કોની પાસે જઈએ આપણે? પેટમાં દુખતું હોય, માથામાં દુખતું હોય તો કોની પાસે જઈએ? મોઢામાં દુખતું હોય તો કોની પાસે? ડૉક્ટર પાસે જઈએ. બરાબર છે કે નહીં? અને વિકલ્પનું દુઃખ હોય તો કહ્યું છે ને, ડૉક્ટર પાસે જઈને કહે કે સાહેબ મને પેટમાં, ડૉક્ટર કહે કેમ, બોલો શું થાય છે? પેલા પૂછે શું થાય છે? પેટમાં દુખાય છે કે ના? માથામાં દુખાય ના? તો શું થાય કે મને દુખાય તો સાહેબ કે શું દુખાય? કે મને સાહેબ વિકલ્પનું દુઃખ થાય છે. કે ભાઈ વિકલ્પનું દુઃખ એટલે શું વળી? વિકલ્પનું હવે જરા નક્કી કરો, વિકલ્પનું દુઃખ હોય કે ના હોય? અને દુઃખ વિકલ્પનું જ છે. પેટમાં દુખવું અને માથામાં દુખવું એ ખરેખર એનું દુઃખ જ નથી, એ દુઃખ જ નથી. વિકલ્પ છે ને અંદરમાં, આ શરીર મારું છે, વિકલ્પ છે. તો દુઃખ તો વિકલ્પનું છે. હવે સમજો, હવે વિકલ્પનું જેને, કેમ કે ડાયગ્નોસિસની કેટલી કિંમત છે. વિકલ્પનું દુઃખ લાગ્યું ને, જેમ પેલું ભૂખનું દુઃખ લાગ્યું તો ભોજન પાસે ગયું, તૃષાનું દુઃખ લાગ્યું તો પાણી પાસે ગયું, એમ વિકલ્પનું દુઃખ લાગે ને તો અંદરમાં નિર્વિકલ્પ તત્વના શરણમાં જીવ ચાલ્યો જશે. પણ વિકલ્પનું દુઃખ તો લાગવું જોઈએ પહેલા. આને દુઃખ ખોટું લાગ્યું છે માટે ઉપાય પણ ખોટા કરે છે. જે ટોડરમલજી સાહેબને આખો ત્રીજો અધિકાર લખવો પડ્યો એના માટે, કે આ જીવ 8 કર્મની વાત લખીને, કે ભાઈ આયુ કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું, ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું, એ ઉપાયો ખોટા કર્યા કરે છે. શરીર પેટમાં દુખે છે તો ઈલાજ કરી દીધો, મટી ગયું. મટી ગયું ને, પેટમાં દુખવાનું મટ્યું. શું રાજુભાઈ? પેટમાં દુખવાનું મટ્યું, વિકલ્પનું દુઃખ નથી મટ્યું. વિકલ્પનું દુઃખ ક્યાં મટ્યું છે? વિકલ્પ તો બીજો ચાલુ જ છે. એટલે પેલો પેટમાં દુખતું હતું એ જાતિનો વિકલ્પ ગયો છે, એ વિકલ્પ ગયો, પણ બીજો વિકલ્પ તો ચાલુ જ છે ને. બીજી રીતે થોડું એક્ઝામ્પલ, પેટમાં દુખવાનું બંધ થયું ને માથામાં દુખવાનું ચાલુ થયું ને માથામાં દુખવાનું બંધ થયું, નાકમાં ચાલુ, નાકમાં બંધ થયું, નાકમાં ચાલુ થયું. એનો મતલબ એક્ઝામ્પલ કન્ટિન્યુ દુઃખ તો શું રહ્યું? ચાલુ. નથી કહેતા ભાઈ એકે દિવસ ચેન જ નહીં, એક દિવસ ડૉક્ટર વગરનો એક પણ દિવસ ખાલી નહીં. મેં કહ્યું મારે એક છે રિલેટિવ છે કે અમારે, તમે એમને ફોન કરો ને તો તમારે ખાલી એટલું જ પૂછવાનું કે તમે કયા દવાખાનામાં છો. સમજાય છે કે નહીં? અમે દવાખાના મતલબ કેટલી પ્રકારની શરીરમાં તકલીફ, તો અમે
દવાખાનામાં તો હોય જ, પણ ખાલી તમારે પૂછવાનું કે અમે કયા ડૉક્ટરના ત્યાં બેઠા છીએ. સમજી ગયા કે નહીં? હા, આવા ઉદય છે શરીર સંબંધીના રોગના. કોઈની કોઈ તકલીફ. હવે એ તો આપણે દ્રષ્ટાંત કહ્યું કે અહીં દુખે, એમ નિરંતર વિકલ્પ તો શું છે? ચાલુ ને ચાલુ છે. હવે કહ્યું ને, શરીર સંબંધનો હોય, મકાન સંબંધનો, દુકાન સંબંધનો, અલગ અલગ પ્રકારના વિકલ્પો ચાલતા હોય ને, તો સરવાળે તો દુઃખ વિકલ્પનું છે. જેમ ગુરુદેવશ્રી કહે છે ને કે જેમ બધાના અલગ અલગ બિઝનેસ હોય ને, ભાઈ કોઈનો મોબાઈલનો ધંધો છે, કોઈનો કોમ્પ્યુટરનો ધંધો છે, કોઈનો ઘડિયાળનો ધંધો છે, કોઈને કપડાનો ધંધો છે, કોઈને વાસણનો ધંધો છે. બધાનું એક કોમન નામ ગુરુદેવ કહેતા હતા કે બધાને મમતાનો ધંધો છે. મમતા એટલે ખરા ને, આ મારું મારું મમતા, એને ગુરુદેવ શબ્દો આ છે. રાગનો બીજી રીતે કહેતો તો બધાને કે તમને વાસણ પ્રત્યે મમતા, તમને કપડાં પ્રત્યે, તમને કોમ્પ્યુટર, તમને સરવાળે તો બધાને શેના પ્રત્યે? મમતાનો વ્યાપાર કરે છે, કોમન મમતાનો વ્યાપાર. અને દુઃખી જીવ મમતાથી છે. એમ અહીંયા કહે છે કે આ શરીરનું કે આને નહીં, દુઃખ શેનું છે? વિકલ્પનું દુઃખ છે. બહુ સરસ વાત લખી છે એમને. જો જે વિકલ્પમાં ઉપર છે ને, ભૂખ તરસ લાગે છે તો તેને મટાડ્યા વિના ચેન પડતું જ નથી. તેમ જો વિકલ્પમાં દુઃખ લાગે તો સુખ શોધી જ લે, તેના વિના ચેન પડે જ નહીં, એવો જ સ્વભાવ છે. એના ચેન ના પડે. એટલે વાત સવારે પણ કહ્યું તો અત્યારે પણ કહે છે કે આપણે આપણા પરિણામોને ઓળખવાનો જોઈએ કે ખરેખર મને દુઃખ વિકલ્પોનું લાગે છે કે નથી લાગતું. બધા વિકલ્પોની આ અંદરમાં જેમ છરા ભોંકાતા હોય ને, એવી જાતિનું દુઃખ થાય છે કે નથી થતું, એ છે. કરીશું બાકીની ચર્ચા પછી.